કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ પરિવાર પણ સંપર્ક વિહોણા થયા હતા. અમરેલીના કોંગ્રેસના નેતાએ કુંભાણી ધમકી આપતા કુંભાણીના સરથાણા ખાતેના નિવાસ સ્થાન ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બીજી બાજુ નિલેશ કુંભાણીનો પરિવાર નાટકીય ઢબે સુરત નિવાસસ્થાન ખાતે પહોંચી ગયો હતો. કોંગ્રેસ સાથે ગેમ કરી ગયેલા નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નિલેશ કુંભાણીના ઘરની સામે ગદ્દાર અને લોકશાહી હત્યાના બેનર્સ લગાયા તો આજે નિલેશ કુંભાણીના પત્ની પોતાના ઘરે પહોંચી ગયા. કુંભાણી પણ હવે વહેલી તકે જ હાજર થઈ જાય તેવી શક્યતાઓ રહેલી છે. ફોર્મ રદ થયા બાદ કુંભાણી ગોવા જતા રહ્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી. સપરિવાર જતા રહેલા આ કુંભાણી હવે સુરતમાં આવી ગયા હોવાનું સૂત્રો કહે છે. આજરોજ તેના પત્ની ઘરે પહોંચ્યા છે. ત્યારે સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિલેશ કુંભાણીની ઘરની બહાર અને નીચે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. એ બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો મારી ઉપર જોડે. એ લોકો તો એમના રાજકીય જે હોય શેકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે, ક્યાં છે અમારા ઘરના માણસો, એમ એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને. તો એ મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કે હાટું આવે મીડિયાની આવે. નહીં તમારી અમારે કાઈ ઇન્ટરવ્યુ હવે અમે નિલેશભાઈની વાત નથી કરતા, સુધી નહીં આવતા તમે કોઈ. એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો. માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે. એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે, એમને જે ઓળું છે, એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી. અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું નહીં, એ નો આપવું જોઈએ. તમે જાઓ અહીંયાથી.